નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક સિંહ રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે। ઇલેક્શન કમિશન અને હેલ્થ મિનિસ્ટ્રી વચ્ચે આજે મીટિંગ થશે, જેમાં કોઈ મોટી જાહેરાત થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। દેશમાં વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે ચૂંટણી પંચની આ મીટિંગ ઘણી જ મહત્વની માનવામાં આવી છે। શક્યતા છે કે આગામી વિધાનસભા ચૂંટણી 2022 માટે રાજકીય રેલીને રોકવા અંગે આ મીટિંગ ચર્ચાઈ થઈ શકે છે। દેશમાં એક બાજુ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે તો બીજી બાજુ 5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારમાં ગતિ જોવા મળી રહી છે। વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા પાયે કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। કોઈ પણ પાર્ટી હોય દરેક કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રાજકીય રેલી કાઢે છે। તેમાં હજારોથી લોકોની સંખ્યામાં લોકોને એકઠા કરવાનું લક્ષ્ય રાખીને સભાઓ આયોજિત કરે છે। રોડ શો થઈ રહ્યા છે ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાશે તેવો ખતરો વધી રહ્યો છે। આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય ચૂંટણી પંચની એક મહત્વની બેઠક મળશે। આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પણ સામેલ થશે, જેઓ ચૂંટણી પંચને ઓમિક્રોનના ખતરા અંગે જાણકારી આપશે। ચૂંટણી પંચે સવારે 11 વાગે લગભગ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવની સાથે બેઠક કરશે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ સ્વાસ્થ્ય સચિવ પાસેથી ઓમિક્રોનના વધતા ખતરા અને તેની સાથે જોડાયેલી તમામ જાણકારીઓ લેશે। ઇલેક્શન કમિશન સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી એ પણ જાણવા માંગશે કે આ ઓમિક્રોન વેરિયન્ટ કેટલો વધુ ખતરનાક બની શકે છે અને તેનાથી બચાવવાના શું કોઈ ઉપાય છે। સવાલો એવા પણ થઈ શકે છે કે દેશની એક વયસ્ક વસ્તીને કોરોના ડોઝ લગાડવામાં આવ્યો છે તો એવામાં ઓમિક્રોનના ખતરો કેટલો વધુ થઈ શકે છે। કેન્દ્રીય ચૂંટણી પંચે તે પણ જાણવાનો પ્રયાસ કરશે કે શું આવા વાતાવરણમાં ચૂંટણી કરવામાં આવે તો કોરોનાના નવા વેરિયન્ટ વધુ ફેલાતો અટકાવી શકાય છે। ઇલેક્શન કમિશનની આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કેમ કે થોડા દિવસ પહેલા જ અલ્હાબાદમાં હાઈકોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને વડાપ્રધાનને અપીલ કરી હતી કે તેઓ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા રાજકીય રેલી અને રોડ શો પર પ્રતિબંધ મૂકે અને જો શક્ય હોય તો ચૂંટણી પણ રદ કરે। અલ્હાબાદ હાઈકોર્ટે આ વાતને લઈને કોઈ આદેશ નથી કર્યો, પરંતુ હાઈકોર્ટે જે રીતે કેન્દ્રીય ચૂંટણી પંચ અને વડાપ્રધાનને અપીલ કરી છે તે બાદથી ચૂંટણી પંચની જવાબદારી વધી ગઈ છે। હવે ચૂંટણી પંચ તે નક્કી કરવાનું છે કે જો ઓમિક્રોનના ખતરા વચ્ચે ચૂંટણી સંપન્ન કઈ રીતે કરાવશે। પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચે કોરોના પ્રોટોકોલના પાલનના નિર્દેશ આપતા અનેક આદેશો કર્યા હતા। તેમ છતાં દેશમાં બીજી લહેર કાળો કેર વર્તાતો હતો અને મોટી સંખ્યામાં કોરોનાને કારણે લોકો મોતને ભેટ્યા હતા। કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકારની રદ કરાયેલા કૃષિ કાયદાઓ પાછા લાવવાની કોઈ યોજના નથી। તેમણે રવિવારે કહ્યું છે કે વડાપ્રધાને ખેડૂતોનું માન રાખવા માટે કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો। કોંગ્રેસે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે। ખેડૂતોએ તેનાથી સાવધાન રહેવું જોઈએ। પોતાના નિવેદન લઈને ઉઠેલા વિવાદ બાદ તોમરે આ સ્પષ્ટતા કરી હતી। શનિવારે તેમણે નાગપુરમાં કહ્યું હતું કે અમે કૃષિ સુધારા કાયદા લાવ્યા હતા, પરંતુ કેટલાક લોકોને આ કાયદા ગમ્યા ન હતા। આઝાદીના 70 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ એક મોટો સુધારો હતો, પણ સરકાર જરાય નિરાશ નથી। તોમરના નિવેદન બાદ ખેડૂતો ગુસ્સે થયા હતા। ખેડૂતો નેતા જગતારસિંહે કહ્યું છે કે અમે દિલ્હીથી જ હમણાં જ પાછા ફર્યા છીએ અને પાછા ત્યાં પહોંચવામાં પણ વધુ સમય નહીં લાગે। જો અમારા ખેડૂત નેતાઓ અવાજ આપશે તો દિલ્હી હોય કે મહારાષ્ટ્ર લાખો ખેડૂતો ફરીથી ત્યાં પહોંચી જશે। અમદાવાદની સાબરમતી નદીના બેઉ કાંઠે બનેલા રમણીય રિવરફ્રન્ટ જોઈને દરેક રાજકોટવાસીઓના મનમાં વર્ષોથી એક જ સવાલ થઈ રહ્યો છે કે રાજકોટમાં આજી નદીના કાંઠે આવું રિવરફ્રન્ટ ક્યારે બનશે। જો કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ પણ તૈયાર થઈ ચૂકી છે, પરંતુ આશરે રૂપિયા 1181 કરોડના અંદાજિત ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટ અત્યારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણની મંજૂરી માટે રાહ જોઈને ઊભો છે। રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે હાલ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ બાકી હોવાને કારણે પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું નથી। મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે અત્યારે આપણે ઇન્ટરસેપ્ટર લાઇન જે ડ્રેનેજ કરવા માટેનું કામ ચાલી રહ્યું છે, નદીની એક બાજુએ આ કામ ચાલી રહ્યું છે। આમાં અંદાજે 20 કરોડનો ખર્ચ છે। એમાં ખાસ કરીને ડ્રેનેજ નદીમાં ન થાય તેને ધ્યાને લઈને કામ કરવામાં આવી રહ્યું છે। નદીની અંદર પુલ ક્રોસિંગમાં કામો હતા તે સોલ્વ થઈ ગયા છે।
અંદર કામ કરવા માટે આપણું ડિઝાઇનિંગનું કામ ચાલી રહ્યું છે. એમાં આપણે એન્વાયર ક્લિયરન્સની માંગણી કરવામાં આવી છે, જેમાં જેટલી પણ ક્વેરી હતી તે સોલ્વ કરી દેવામાં આવી છે. તબક્કાવાર કામનું આયોજન કરાયું છે. હાલ પહેલા તબક્કાનું કામ ચાલે છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1181 કરોડ છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત સરકાર પાસે ₹191 કરોડની માંગણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ડ્રેનેજની ઇન્ટરસેપ્ટર લાઇન માટે 47 કરોડ, આજી નદીની બંને બાજુએ દિવાલ અને એન્ટ્રી માટે ₹312 કરોડ, વોટર રિપ્લેસમેન્ટ નેટવર્ક માટે 2.90 કરોડ, આજી નદીની બંને બાજુએ નવા રસ્તાના નેટવર્ક માટે 53.90 કરોડ સહિત કુલ 146.85 કરોડનો ખર્ચનો અંદાજ છે. મુખ્ય કાપો ઉપરાંત કન્ટીજન્સી ખર્ચ સહિત 4016.85 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગતના વિવિધ પ્રોજેક્ટ માટે થનાર ખર્ચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નદીની સફાઈ, બેરેજ બ્રિજના બાંધકામ, 70 મીટરની લંબાઈના 6 ચેકડેમોનું બાંધકામ, વોકવે, પેડેસ્ટ્રીયન બ્રિજ, નદી કાંઠે નવા બગીચા, રામનાથ મહાદેવ મંદિર વિકાસ, નવી માર્કેટ, જૂની નદીની દિવાલોનું મજબૂતીકરણ સહિતના આનુષાંગિક કામો હાથ ધરવાના રહેશે. કેન્દ્ર સરકારે રવિવારે સ્પષ્ટ કરી દીધું છે કે 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોને 10 જાન્યુઆરીથી કોરોનાના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાની પ્રોસેસ શું હશે. સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ડોઝ ત્યારે આપવામાં આવશે જ્યારે વૃદ્ધની પાસે કોર્મોબિટી સર્ટિફિકેટ હશે. વેક્સિનના ડોઝ લેનાર ઇચ્છુક વૃદ્ધોએ પહેલા એક મેડિકલ સર્ટિફિકેટ બનાવવું પડશે, જેમાં તે વાતની પુષ્ટિ હશે કે કોઈપણ પ્રકારની ગંભીર બીમારીને કારણે તેઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર RS શર્માએ વાત સ્પષ્ટ કરી છે કે ડોક્ટર શર્મા જ કોવિન પ્લેટફોર્મના હેડ ઓફ ફંક્શનિંગ છે, જેની મદદથી દેશમાં કોરોના વેક્સિનની વાત કરવામાં આવે તે અનેક કામ ચાલી રહ્યા છે અને આ પ્રકારનું કેમ્પેઇન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ડોક્ટર શર્માએ જણાવ્યું છે કે કોર્મોબિટી સર્ટિફિકેટની ડિટેલ સરકાર પહેલા જ વેક્સિનેશન કેમ્પેઇન દરમિયાન જાહેર કરી ચૂકી છે. આ ડિટેલ વૃદ્ધોની સાથે જ ગંભીર બીમારીથી પીડિત 40 થી 60 ઉંમરના લોકોને વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરાયો તે પહેલા જાહેર કરાઈ હતી. તે જ ફોર્મ્યુલા હાલ પણ કોર્મોબિટીઝ સર્ટિફિકેટ પર લાગુ ગણાવશે. તેમણે જણાવ્યું છે કે સરકારની કોર્મોબિટીઝ લિસ્ટમાં 22 બીમારીઓ સામેલ છે. હરિયાણાના અંબાલા દિલ્હી હાઈવે પર સોમવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં હિલિંગ ટચ હોસ્પિટલ પાસે 3 ડિલક્સ બસો અથડાયા, જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા છે. હરિયાણાના અંબાલા દિલ્હી હાઈવે પર સોમવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં હિલિંગ ટચ હોસ્પિટલ પાસે 3 ડિલક્સ બસો અથડાયા, જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે ત્રણેય બસના મુસાફરો સૂઈ ગયા હતા અને ઊંઘમાં જ તેઓએ જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતા જ ડાયલ 112ની ટીમ હાઈવે પર ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા અને તેમને હિલિંગ ટચ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ બસો કટરાથી દિલ્હી જઈ રહી હતી. આ અકસ્માત સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. છત્તીસગઢના રહેવાસી 44 વર્ષીય મીના દેવી, ઝારખંડના રહેવાસી 81 વર્ષીય રાહુલ, છત્તીસગઢના રહેવાસી 53 વર્ષીય રોહિત, ખુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી 22 વર્ષીય પ્રદીપ અને અન્ય એકનું મોત થયું છે. મૃતદેહોને અંબાલાના સબ ઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. અકસ્માત સમયે તમામ મુસાફરો સૂઈ રહ્યા હતા. સામેથી દોડતી બસ એકાએક થંભી જતા તમામ બસો અથડાઈ હતી. બસો રેલિંગ સાઈડમાં હોવાથી હાઈવે પરનો વાહન વ્યવહાર સુચારુ રહ્યો હતો. અત્યારે હાલ સમાચાર છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત.
વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરી આગળના સમાચારો પર. તો આ કાર્યક્રમમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જવાહર ચાવડા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 40 વિદ્યાર્થી વધુ. જમીનમાં પથરાયેલા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા આપવા કૃષિ ભવનનું નિર્માણ કરાશે. ₹8 કરોડના ખર્ચે નિર્માણ થનાર કૃષિ ભવનનું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પ્રવાસન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ પ્રદર્શનનું ઉદઘાટન કરી પ્રવાસન અને જે રીતે વાત કરવામાં આવે ખેડૂતો માટે, તેમના માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ધરતીપુત્રોને કૃષિ ક્ષેત્રે આવતી તમામ અડચણોને દૂર કરવા સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. ખેડૂત હિતકારી આવશ્યક તમામ પગલાં સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે. ધરતીપુત્રના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર રાખવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું. નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ખેડૂતો દેશ અને દુનિયા માટે અનાજ ઉગાડી સોનું પોષણ કરે છે. ખેડૂતોનું તેમના ઉત્પાદન પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની આવક બમણી થાય તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન કરતા રખડતા ઢોર અને રોજનાનો ત્રાસ દૂર કરવા આવનાર દિવસોમાં યોજના અમલી કરાશે તેમ જણાવ્યું હતું. CR પાટીલે ખેડૂતોના તેમના અધિકારો મેળવવા પ્રતિબદ્ધ છે અને વર્તમાન સરકાર ખેડૂત હિત માટે તમામ પગલાં લેશે. પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ ધરતી અને પ્રકૃતિનું જતન કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું. ખેતીને સમૃદ્ધ બનાવવી તે ઈશ્વરીય કાર્ય છે. ખેડૂતોએ કોઈ ઉપર આધારિત રહેવાના બદલે જાતે ખેતી કરવાનો સમય પાકી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ખેડૂતોની આવક બમણી કરવા સરકારે લીધેલા પગલાંની વિગતો આપી કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ખેડૂત શિબિરના પ્રારંભે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. 200 જેટલા ખેડૂતો એક સાથે રોકાઈ શકે તેવી વ્યવસ્થા સાથેનું કૃષિ ભવન બનાવવામાં આવશે. ખેડૂતોને સરકારી યોજનાકીય લાભો મેળવવા સાથે કૃષિ ભવનમાં ખેડૂતો સામાજિક પ્રસંગો પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સુરેન્દ્રનગર રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે 11 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્રના રેલ ટ્રાફિકને અસર થશે, જેમાં કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ડબલ ટ્રેકનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રની કેટલીક ટ્રેનોને અસર થઈ રહી છે, જેમાં બાંદ્રા વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ બાંદ્રાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. અમદાવાદ સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી માત્ર સુરેન્દ્રનગર સુધી ચાલશે, તો મુંબઈ સેન્ટ્રલથી પોરબંદર ચાલતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ સુધી ચાલશે અને ભાવનગરથી ઓખા વચ્ચે ચાલતી એક્સપ્રેસ ટ્રેન ભાવનગરથી માત્ર સુરેન્દ્રનગર સુધી જ ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનો પર તારીખ 11 જાન્યુઆરી સુધી આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પોરબંદરના ચોપાટી વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં ગાય ખાબકી હતી. પોરબંદરના ચોપાટી વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકના બગીચામાં રખાયેલ ખુલ્લા પાણી ભરેલા ખાડામાં વહેલી સવારના સમયે આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. આ અંગેની જાણ થતા ગૌશાળા મિત્ર મંડળને થતા સુરત બનાવ સ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરીને પાણી ભરેલા ખાડાથી ગાયને બહાર કાઢી હતી. બાદમાં નગરપાલિકા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બનાવ બનતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તુરંત જ આ પાણી ભરેલા ખાડાને ભૂરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. 25 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરની ભાવસિંહ હોસ્પિટલમાં પણ દિવ્યાંગ બાળકો સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરની સરકારી ભાવસિંહ હોસ્પિટલમાં ચાલતા ડિસ્ટ્રિક્ટ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી છે, જેમાં સારવાર લેતા દિવ્યાંગ બાળકો સાથે હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડોક્ટર વિપુલ મોઢા અને પીડિયાટ્રિશિયન ડોક્ટર માલદે ઓડેદરા દ્વારા બાળકોને ગિફ્ટ આપી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી. તો બાળકોએ પણ વિવિધ વેશભૂષાઓ કરી હતી અને આ પ્રકારે તેમને ઉજવણી કરી હતી.
લખતર ગામમાં આવેલી 3 લાખ લીટરની ટાંકી જર્જરિત થઈ ગઈ હોય જમીનદોસ્ત થઈ હતી અને આથી લખતર ગામની પાણી પુરવઠાની પાઇપલાઇનને સીધી મોટર સાથે જોડી લખતર ગામને પાણી આપવામાં આવતું હતું. આથી લખતર ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી હતી. પાણીની સમસ્યાની રજૂઆત અવારનવાર લખતર ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી થઈ હતી. આથી સરકાર દ્વારા લખતર ગામ માટે 1.5 કરોડની ગ્રાન્ટ પાણીની ટાંકીની સંપ માટે ફાળવી આપવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી 7 લાખ લીટરની પાણીની ટાંકી અને 14 લાખ લીટરનો પાણીનો વિશાળ સંપ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પાણી ટાંકી સાથે 14 લીટરનો પાણીનો સંપ તૈયાર થઈ ગયો હોય ટૂંક જ સમયમાં નર્મદાની કેનાલમાંથી પાણી લખતર તરફ જતી પાણી પાઇપલાઇન સાથે સંપનું જોડાણ કરી દેવામાં આવશે. અત્યારે હાલ સમાચાર છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के जुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો ઉપલેટામાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા વિના મૂલ્યે હાડકાના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પોતાના મત વિસ્તારના લોકોને જે વચન આપેલું હતું કે સરકાર તરફથી પોતાને મળતો પગાર તેઓ તેમના વિસ્તારના ગરીબ લોકોની સહાય માટે ખર્ચ કરશે. આ વચનમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા કટિબદ્ધ રહી દર વખતે લોકોની સુખાકારી માટે નિદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ઉપલેટામાં પણ લલિતભાઈ દ્વારા હાડકાના રોગોનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આખા ગુજરાતમાંથી જેમ કે અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર જેવા મોટા શહેરોમાંથી ઓર્થોપેડિક નિષ્ણાંત ડોક્ટરોને બોલાવી વિના મૂલ્યે નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને એક્સરે લેબોરેટરીથી લગાવી દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી હતી. તેમની સારવાર કરવામાં આવી છે. આ કેમ્પનો આયોજનમાં અગાઉથી જાણ કરવામાં આવતી હોવાથી ઉપલેટા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 1000થી પણ વધુ દર્દીઓ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા આવે છે. અને ધારાસભ્ય લલિતભાઈ વસોયાના જણાવ્યા પ્રમાણે આવનાર સમયમાં હજુ વધુ સારા નિદાન કેમ્પોનું આયોજન કરી ગરીબ દર્દીઓને વધુને વધુ લાભ મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું છે. આ કેમ્પમાં લલિતભાઈ વસોયા, હનીફભાઈ હાળવૈદ, લાલાભાઈ ધાબી, ડાયાભાઈ ગજેરા, લખાભાઈ ડાંગર તેમજ ઉપલેટાના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. કર્ફ્યુનો સમય રાત્રે 11 વાગ્યાથી સવારે 5નો કરાયો હતો. તેના પહેલા જ દિવસે જાહેરનામા ભંગના 250 કેસ કરીને 300 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં માસ્ક વગર ફરતા 550 લોકોને પકડીને પોલીસે ₹5.50 લાખ દંડ વસૂલ્યો હતો. આ સાથે પોલીસે છેલ્લા 24 કલાકમાં 68 વાહનો ડિટેઇન કરીને 9.96 લાખનો દંડ વસૂલ્યો હતો. જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવમાં 27 લોકો પકડાયા છે. અમદાવાદમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધવાનું શરૂ થતાં રાજ્ય સરકારે અમદાવાદ સહિત 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુનો સમય રાતના 11થી સવારના 5 સુધીનો કરી દીધો હતો. જેના પહેલા જ દિવસે 25 ડિસેમ્બરના શનિવારે ક્રિસમસ હોવાથી પોલીસને રાતે 11 વાગ્યાથી જ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી હતી. જેને કારણે શનિવારે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં શહેર પોલીસે જાહેરનામા ભંગના 250 કેસ કરીને મહિલા પુરુષ સહિત 300 વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટના આદેશને પણ માનવા તૈયાર નથી. હાઈકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે કે મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કેટલી છે અને તેની સામે કેટલા બેડ ખાલી છે તેની દરરોજ રિયલ ટાઈમ વિગતો મ્યુનિસિપલની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવાની છે. પરંતુ મ્યુનિસિપલ અધિકારીઓ હાઈકોર્ટના આદેશને માનવા તૈયાર નથી. ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના દર્દીઓને
હોસ્પિટલમાં દાખલ થવા એક પણ બેડ ઉપલબ્ધ ન હતો. ઘણા દર્દીઓ દાખલ નહીં થવાના કારણે હોસ્પિટલની બહાર જ તડપીને મૃત્યુ પામ્યા હતા. ત્યારે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહિત રાજ્ય સરકારને ટકોર કરી હતી ને જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકો સહિતની હોસ્પિટલોમાં ખાલી બેડની સ્થિતિ રિયલ ટાઈમ જોઈ શકે તે માટે વ્યવસ્થા થવી જોઈએ. મ્યુનિસિપલ સૂત્રો કહે છે કે હાઈકોર્ટે ટકોર કરી ત્યારે મ્યુનિસિપલ દ્વારા કામચલાઉ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, પરંતુ સમયાંતરે ડેટા મૂકવાનું બંધ કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી રિયલ ટાઈમ ડેટા મૂકવામાં આવતો નથી. રવિવારે થલતેજ વિસ્તારના અહમ બંગલોઝના નંબર 9A911 નંબરના 3 બંગલોની માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. ત્રણેય મકાનમાં કુલ 12 લોકો વસવાટ કરે છે. આ સાથે શહેરમાં હાલ કુલ 3 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ છે. 2 દિવસ પહેલા પણ ચાંદોડિયા અને ચાંદખેડાના એક વિસ્તારને કન્ટેનમેન્ટમાં મુકાયા હતા. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં રવિવારે ઠંડીનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી નીચું 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 થી 21 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું છે કે આગામી દિવસમાં 3 થી 4 દિવસ અમદાવાદમાં ઠંડી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 2 દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે. વાદળછાયા વાતાવરણ અને પવનની ગતિ ઓછી રહેતા વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું, જેથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી અને ઉપડતી ફ્લાઇટ 1 થી 6 કલાક મોડી પડી હતી. અમદાવાદમાં સવારે વિઝિબિલિટી ઘટીને 2 કિમીની રહેતા અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી અમદાવાદ દિલ્હી, અમદાવાદ રાંચી, અમદાવાદ ગોવા, દિલ્હી અમદાવાદ દુબઈ અમદાવાદ ફ્લાઇટ સહિત 10 ફ્લાઇટ મોડી પડી હતી. નર્મદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી એક સાથે 2 વાત કરવામાં આવે જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે. 2 ડિગ્રી મેળવી છે તેને લઈને અનેક વિવાદ ઉભો થયો છે, કારણ કે જે રીતે તેણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં માસ્ટરનો કોર્સ કરવા ફોર્મ ભર્યું તે જ કેન્સલ કરાવ્યું છે. કે આ વાતની જાણ થતાં નર્મદ યુનિવર્સિટીએ કમિટી બનાવી છે. નર્મદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ 3 વર્ષ પહેલા ભાવનગર ભગવાન મહાવીર કોલેજમાં બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પ્રવેશ લઈ તે જ વર્ષે સાર્વજનિક કોલેજમાં બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એડમિશન લીધું હતું. બંને કોર્સની ડિગ્રી મેળવી શૈક્ષણિક વર્ષ 2021-22માં માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માટે વડોદરાની MS યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યું હતું. જ્યાં એડમિશન આપ્યા બાદ ટ્રાન્સફર અને માઇગ્રેશન સર્ટિફિકેટ મંગાવ્યા હતા. જો કે નર્મદ યુનિવર્સિટીએ માત્ર બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશનના સર્ટિફિકેટ આપ્યા હતા, જેથી MSQએ એડમિશન કેન્સલ કર્યું હતું. UGCનું નોટિફિકેશન છે કે વિદ્યાર્થી એક સાથે 2 ડિગ્રી કોર્સ રેગ્યુલરમાં કરી શકે નહીં. ઉપરાંત તાજેતરમાં હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે એક સાથે 2 ડિગ્રી કોર્સ રેગ્યુલરમાં કર્યા હોય તો તે પછી જે તે સંસ્થાઓ એપ્લિકેશન નકારી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે યુનિવર્સિટી બંને કે પછી 1 ડિગ્રી કેન્સલ કરી શકે છે. આ મામલે યુનિવર્સિટી એક કમિટી બનાવી છે, જેમાં ડોક્ટર જયંતિ ચૌધરી, ડોક્ટર સ્નેહલ જોશી, ડોક્ટર હસમુખ પટેલની નિમણૂક કરાઈ છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.